માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી ગણાય છે. આ દેવીનું વાહન વૃષભ છે. માતા શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી પાડવામાં આવ્યું હતું, જેનો અર્થ પર્વત થાય છે. એટલે કે પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે શૈલપુત્રીનો જન્મ થયો હતો. દેવી શૈલપુત્રીને માતા સતી, પાર્વતી, ભવાની, હેમવતી અથવા હિમાલયના શાસકની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહારાષ્ટ્રમાં ગુડી પડવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે. મહિલાઓ માટે તેમની પૂજા કરવી જ શ્રેષ્ઠ અને મંગળકારી છે. મા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત અને દિવ્ય માનવામાં આવે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળનું ફૂલ હોય છે. તેઓ ચંદ્રની જેમ તેજસ્વી દેખાય છે. તેઓ મૂળધારી ચક્રની દેવી પણ માનવામાં આવે છે. યોગ અને આધ્યાત્મમાં એવું માનવામાં આવે છે કે નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની ઉપાસના કરવાથી મનુષ્યની કુંડલીની શક્તિ જાગૃત થવાની શરૂઆત થાય છે. નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રી દેવીને સમર્પિત છે. માતા શૈલપુત્રીનો સૌથી પ્રિય રંગ લાલ છે. આ ઉપરાંત માતા શૈલપુત્રીને સફેદ રંગ પણ ખૂબ જ પ્રિય છે. આ રંગ શુદ્ધતા અને શાંતિનો પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે માતા શૈલપુત્રીને સફેદ કેરણ, સફેદ કમળ, જાસૂદ ફૂલ અર્પણ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનું શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યના આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે. નવરાત્રીના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી માતાજીને મનગમતો ભોગ લગાવીને ગરીબોમાં વિતરિત કરવાથી માતાના આશીર્વાદ કાયમ રહે છે. પૌરાણિક કથાઓ અનુસાર દેવી શૈલપુત્રી આગલા જન્મમાં પ્રજાપતિ દક્ષની પુત્રી તરીકે જન્મ્યા હતા. માતા પાર્વતીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે એક વિશાળ યજ્ઞ કર્યો હતો, જેમાં તેમણે બધા દેવતાઓને યજ્ઞમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ પ્રજાપતિ દક્ષે ભગવાન શંકર અને સતીને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં. જ્યારે સતીએ સાંભળ્યું કે તેમના પિતાએ એક વિશાળ યજ્ઞ કર્યો છે, તેઓ ધાર્મિક વિધિ કરી રહ્યા છે, ત્યારે તેમનું મન ત્યાં જવા માટે ઉત્સુક થઈ ગયું હતું. તેમણે પોતાની આ ઈચ્છા ભગવાન શિવ સમક્ષ પ્રગટ કરી. ત્યારે ભગવાન શિવે સતીને કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઈ કારણસર તેનાથી નારાજ છે. તેમણે યજ્ઞમાં બધા દેવતાઓને આમંત્રણ આપ્યું છે, પરંતુ જાણી જોઈને તેમને આમંત્રણ આપ્યું નથી. તેથી આવી સ્થિતિમાં તેમણે ત્યાં જવું ઉચિત નથી. ભગવાન શંકરની આ સલાહથી દેવી સતીનું હૃદય ખૂબ જ દુઃખી થયું. પરંતુ દેવી સતીને પોતાના પિતાની યજ્ઞને જોવા અને માતા બહેનોને મળવા જવાની આતુરતા કોઈ પણ રીતે ઓછી થઈ શકી નહીં. તેમણે આકરી વિનંતી જોઈ આખરે શિવજીએ તેમને ત્યાં જવાની મંજૂરી આપી. એ પછી સતી તેમના પિતાના ઘરે યજ્ઞમાં પહોંચી ગયા. તેમણે જોયું કે કોઈ તેની સાથે આદર અને પ્રેમથી વાત કરી રહ્યું નથી. એ પછી સતીને તેમની માતાને સ્નેહથી ભેટ્યા. પરંતુ પરિવારના સભ્યોના કઠોર વર્ણનથી દેવી સતી ખૂબ જ દુઃખી થયા. આ સાથે તેમણે જોયું કે દરેકની ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારની લાગણી હતી. વધુમાં પ્રજાપતિ દક્ષે પણ ભગવાન શિવ પ્રત્યે કેટલાક અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ બધું જોઈને સતીનું હૃદય અપરાધ અને ક્રોધથી ભરાઈ ગયું હતું અને તેમને પસ્તાવો થયો કે તેમણે ભગવાન શિવની વાત ન માની અહીં આવવાની મોટી ભૂલ કરી છે. અંતે સતીથી તેમના પતિ ભગવાન શિવનું આ અપમાન સહન ન થયું અને તેમને તરત જ યોગની અગ્નિથી પોતાના સ્વરૂપને બાળી નાખ્યું. ત્યારથી તેઓ સતી કહેવાયા. આ દુઃખદ ઘટનાની જાણકારી થતાં જ ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થયા અને પ્રજાપતિ દક્ષને દંડ આપવા માટે તેમના ગણોને મોકલ્યા. ગણોએ દક્ષના આ યજ્ઞને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યો.
આ બાજુ પોતાના શરીરને યોગની અગ્નિથી બાળીને સતીજી આગલા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મ લીધો. આમ તેઓ શૈલપુત્રીના નામથી પ્રખ્યાત થયા. એવું કહેવાય છે કે સતીના બીજા જન્મમાં પણ દેવી શૈલપુત્રીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા. ચાલો હવે જાણીએ દેવી શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી. દેવી શૈલપુત્રીની પૂજામાં ખાસ સફેદ રંગની વસ્તુનો ઉપયોગ કરવો, કેમ કે સફેદ રંગ તેમને અત્યંત પ્રિય છે. પૂરબ કે ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને માં દુર્ગાની સ્થાપના કરો. ત્યારબાદ માતાને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષર, સિંદૂર, સોપારી, લવિંગ, નારિયેળ વગેરે વસ્તુઓ અર્પણ કરો. આ સાથે દેવીને સફેદ રંગના ફૂલો અને સફેદ મીઠાઈઓ પણ અર્પણ કરો. ચાલો હવે જાણીએ દેવી શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી. દેવી શૈલપુત્રીની પૂજામાં ખાસ સફેદ રંગની વસ્તુનો ઉપયોગ કરવો, કેમ કે સફેદ રંગ તેમને અત્યંત પ્રિય છે. પૂરબ કે ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને માં દુર્ગાની સ્થાપના કરો. ત્યારબાદ માતાને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષર, સિંદૂર, સોપારી, લવિંગ, નારિયેળ વગેરે વસ્તુઓ અર્પણ કરો. આ સાથે દેવીને સફેદ રંગના ફૂલો અને સફેદ મીઠાઈઓ પણ અર્પણ કરો. અનુકૂળ હોય તો પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈ ચડાવો. દેવી શૈલપુત્રીના મંત્રનો જાપ કરો. કથા સાંભળવી, દેવીની આરતી કરો. પુરાણો મુજબ માં શૈલપુત્રીની વિધિવિધ પૂજા અર્ચના કરવાથી આરોગ્ય સારું રહે છે અને માન સન્માન પણ વધે છે. આ સિવાય કુંવારી કન્યા લગ્ન સંબંધિત સમસ્યામાંથી પણ છુટકારો મેળવી શકે છે. માં શૈલપુત્રીની આરાધના કરવાથી સૌથી મોટું ફળ જો કોઈ મળે તો એ છે કે માં લક્ષ્મીનો વાસ. શૈલપુત્રી જ્યાં હોય માં લક્ષ્મી સદાય ટકી રહે એવું યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે. સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે માં શૈલપુત્રીની આરાધના કરનારને ત્યાં દીકરીનો જન્મ થાય છે. માં શૈલપુત્રી જ્યાં હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોય જ છે. પરિણામે જેમને ત્યાં દીકરી હોય છે તેને સામાન્ય સંજોગોમાં ધન માટે કોઈની જાતની હેરાનગતિ સહન નથી કરવી પડતી. કપરામાં કપરો સમય પણ તેને આર્થિક સહાય મળી રહે છે. ચાલો જાણીએ કઈ રાશિના લોકો માટે માં શૈલપુત્રીની પૂજા શુભ માનવામાં આવે છે. મેષ રાશિ. માં શૈલપુત્રી મેષ રાશિને અધિષ્ઠાતી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી આત્મવિશ્વાસ, હિંમત અને સફળતા વધે છે. નવા કામોમાં શુભ શરૂઆત મળે છે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે માં શૈલપુત્રી શક્તિ અને નેતૃત્વ આપે છે. કારકિર્દી અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે આધ્યાત્મિક વૃત્તિ અને સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ રીતે નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા, શક્તિ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. માં શૈલપુત્રી આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર સભ્યો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.